પાટણના વોર્ડ 8, 9 અને 10ના રહીશોએ આવેદન આપ્યું. અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા. વોર્ડના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. લોટેશ્વર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ છે. લોટેશ્વર વિસ્તારમાં મોટા ભાગે હિન્દુઓ વસવાટ કરે છે. પ્રાચીન મંદિરો આવેલા હોવાથી અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી છે. લઘુમતીઓને કોઈ ઘર ન વેચે તે માટે કલેક્ટરને રજૂઆત કરાઈ. જેના કારણે લઘુમતી સમાજના લોકો પણ આ વિસ્તારની અંદર મિલકતો ખરીદતા નાના હિન્દુ સમાજના લોકો છે જે પોતે પોતાની સ્થાવર જંગમ મિલકતો છોડીને જઈ શકે એમ નથી. એમને પોતાની માલ મિલકત છોડીને જવું ના પડે અને ભાઈચારો અને એકતા કોમી એકલાસનું વાતાવરણ જળવાઈ રહે એટલા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ સંવેદનશીલ વિસ્તાર છે એની પર ખૂબ ગંભીરતાથી વિચારો અને આ વિસ્તારની અંદર અશાંત ધારો જલ્દીમાં જલ્દી લાગુ કરો, જેનાથી એ લોકો એમના વિસ્તારની અંદર માલ મિલકત ખરીદી શકે અને હિન્દુ વિસ્તારો સુરક્ષિત રહી શકે, જેનાથી આવનારા ભવિષ્યની અંદર પણ અમારા જે પૌરાણિક મંદિરો, જે અમારી પૌરાણિક વસાહતો, પૌરાણિક જે અમારી ધરોહરો છે એ પણ જળવાઈ રહે અને નાના સમાજોને હિજરત કરી અને કોઈ જગ્યાએ જવું ના પડે. તો અમારા વિસ્તારમાં આસાન ધારો લાગુ પડે તે કલેક્ટર સાહેબને શ્રીને વિનંતી છે. અમને તકલીફ પડે છે કે અમારે આજુબાજુ પ્રાચીન મંદિરો આવેલા છે, જે પ્રાચીન મંદિરો સચવાઈ રહે, તે જળવાઈ રહે, અમારી દીકરીઓ વહુરો બધા સચવાઈ રહે અને મુસ્લિમોનો અમારે કોઈ વિરોધ નથી, પણ અમારા જે મંદિરોની સાચવણી થાય એ માટે અમે આસાન ધારો લાગુ કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમે લોટેશ્વર વિસ્તારમાંથી આવ્યા છીએ. અમારી બેન બેટીઓની રક્ષા માટે અમે આ બધાને એકઠા કર્યા છે અને અમારી લોકોને બહાર ઉતરવા માટે અમારા નાના છોકરાઓ બધા હોય છે ત્યાં એ લોકોની રક્ષા થાય. સાધનો બહુ ફાસ્ટ ચલાવે છે અને વર્તન એવું બધું કરે છે એટલે અમને લોકોને અમારા આજુબાજુના મકાનો વેચવાની અમે ના પાડીએ